સ્માઇલ રામ નિહાળતા સર્વે દર્શકોનું ફરી એકવાર સાંઈરામ દવે સ્વાગત કરું છું. પ્રેમની મારી ઘણી બધી વાતો યુટ્યુબ પર, મારી સીડીમાં, કેસેટોમાં, વોટ્સઅપમાં પણ ફરે છે. એટલા બધા જોક્સ મારા વોટ્સઅપમાં ફરે છે. આ બધાના આશીર્વાદ કે ગામ મને ને મને મારા જોક્સ મોકલે છે. એટલી હદે વાયરલ થતું જાય છે વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ. પણ એક સરસ મજાની વાત, ભૂદર જોશી, રાણા કંડોડાનો સરસ મજાનો કવિ, એક સરસ મજાના દુહામાં એમ કહે કે વ્યાસ પણ ન વાંચી શક્યો પ્રેમ હુંદા પુરાણ. વ્યાસ પણ ન વાંચી શક્યો પ્રેમ હુંદા પુરાણ, એ તો લોયુના લખાણ કોક વેદું વાંચે બુદરા. એથી આગળ કોઈ હિન્દી શાયર આ જ વાતને જરાક જુદા ફોર્મમાં કહે કે એક વો વક્ત જવાની કા બુરા હોતા હૈ, एक वो वक्त जवानी का बुरा होता है, रिंदों की नजर में मैखाना काबे के बराबर होता है. एक वो वक्त जवानी का बुरा होता है, रिंदों की नजर में मैखाना काबे के बराबर होता है, माशूक की गली का हर फेरा एक हज के बराबर होता है. અને અતુલ પંડ્યા મારો જીગરજાન ભાઈબંધ, જેણે ઘણી બધી જોક્સની વાતો તો લખી છે, પણ આજે જે વાત તમારી સામે રજૂ કરવી છે એક અનોખી પ્રેમ કથા છે. જી હા, રાજકોટની જ બનેલી ઘટના. એક મધ્યમ વર્ગનો પરિવાર, અને મધ્યમ વર્ગના પરિવારમાં 12મા ધોરણમાં ભણતો, 12મું પાસ કર્યું, સરસ મજાનો છોકરો, અમર એનું નામ. કવિતાઓનો શોખીન, શેર શાયરીઓ, ઉર્દુ ગઝલનો શોખીન, અને વાતે વાતે આમ એવો હેન્ડસમ, સિક્સ પેક પાછો, આમ કોઈને જોવો ગમે એવો, પણ સામાન્ય પરિવારમાંથી. અને છોકરો વાતે વાતે કવિતાઓ કે એના ભાઈબંધોનું એને વ્યસન, અને ભાઈબંધો ભેગા મળી એટલે અમર પાસે શાયરી કરે, અમર એકાદ સારો શેર સંભળાવ, અને અમર પાછો ગોતીને એવો સરસ મજાનો શેર સંભળાવે. અમરની જ વાતમાં કહું તો किसी को भी अपना बनाने से पहले, किसी को भी अपना बनाने से पहले परख लीजिएगा निभाने से पहले, किसी को भी अपना बनाने से पहले परख लीजिएगा निभाने से पहले, और खुदा उस मोहब्बत को आबाद रखना, खुदा उस मोहब्बत को आबाद रखना, वो रोए बहुत मुस्कुराने से पहले, वो रोए बहुत मुस्कुराने से पहले, और गिरेबा अपना जरा झांक लेना, गिरेबा अपना जरा झांक लेना, किसी पे भी उंगली उठाने से पहले. એક આંગળી જ્યારે હામી કરો છો ને ત્યારે 3 તમારી સામે હોય છે, એટલે આપણી કરુણતા છે. મારા પિતાશ્રી એક વાક્ય મને કાયમ કહે કે બેટા, આપણે નિંદા ઉપર કલાકો બોલી શકીએ છીએ, પણ પ્રશંસા ઉપર 5 મિનિટ ટકી નથી શકતા. છે આપણી કરુણતા. એટલે गिरेबा अपना जरा झांक लेना, किसी पे भी उंगली उठाने से पहले, और बहक जाएगा पी के एजाज देखो. एजाज कमरनो आ शेर, बहक जाएगा पी के एजाज देखो, जरा सोच लेना पिलाने से पहले, जरा सोच लेना. તો બરાબર બનેલી ઘટના કહું કે છોકરાને એડમિશન મળ્યું શહેરની, રાજકોટની ગીતાંજલિ જેવી સરસ